બજારમાં રાંધણ ગેસની તંગી સર્જાતા લોકો હવે રસોઈ બનાવવા માટે વૈકલ્પિક વ્યવસ્થા શોધી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી ઇલેક્ટ્રોનિક બજારમાં ઇન્ડક્શન સ્ટવની માંગમાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. લોકો હવે વીજળીથી ચાલતા સાધનો તરફ વળ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં રાંધણ ગેસના સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. ત્યારે ગેસના અભાવે રસોઈ બનાવવી મુશ્કેલ થતા લોકો હવે મજબૂરીવશ ઇન્ડક્શન સ્ટવ ખરીદવા તરફ વળી રહ્યા છે. અચાનક આવેલા બદલાવથી બજારમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. માંગમાં થયેલા આ વધારાની સીધી અસર કિંમતો પર પણ પડી છે. ઇન્ડક્શન સ્ટવના ભાવમાં ટૂંકા ગાળામાં 10થી 15% વધારો થયો છે. છતાં પણ લોકો ઊંચા ભાવે આ સાધનો ખરીદવા મજબૂર બન્યા છે. ગેસ તો મળતો નથી હમણાં અને બહુ તકલીફો છે, બરાબર. અને એના કારણે હવે આ ઇલેક્ટ્રોનિકની સીગડી છે એ લેવાની છે અને ભાવના ભાવ છે. ગેસનો ભાવ 2000-2500 રૂપિયા હમણાં ચાલે છે. ગરીબ માણસ શું કરશે? એ રીતે આ સીગડી ચલાવીશું ઇલેક્ટ્રોનિકની, એ રીતે આપણે લઈ લઈએ. ગેસની અછતને પગલે ઇન્ડક્શન સ્ટવની માંગમાં 20થી 25% જેટલો વધારો જોવા મળ્યો છે. સામાન્ય દિવસોમાં જે સાધનોની પૂછપરછ બહુ ઓછી રહેતી હતી, તેનું વેચાણ અત્યારે ટોચ પર પહોંચી ગયું છે. હવે આ બધા ઘરવાળા બધા લેવા માંડ્યા છે. હોટલવાળા, ચા ને કેટલીવાળા બધા લાડ્યા. તો એમાં આશરે 20થી 25%નું સેલમાં તો સમજો ને કે 50% જેવો વધારો થયો છે. કાલે 15-20% જેવો હતો, આજે 50% જેવો વધારો જોઈ માર્કેટમાં સમાચાર મળી રહ્યા છે. એ ભાવમાં બી 20-25-50%નું ભાવનું આગળ ઉપર વધારો થયો છે. ભૂતકાળમાં જે ગૃહિણીઓ માત્ર ગેસ પર રસોઈ બનાવવાનું પસંદ કરતી હતી, તેઓ હવે આધુનિક ઇન્ડક્શન ટેકનોલોજી અપનાવી રહી છે. રસોડામાં ગેસની ગેરહાજરી પુરાવા માટે ઇન્ડક્શન સ્ટવ એકમાત્ર સધિયારો બન્યો છે. જો કે વધતા ભાવ મધ્યમ વર્ગના ખિસ્સા પર ભાર વધારી રહ્યા છે. ઝલક અધ્યારું, GSTV અમદાવાદ.